મિથોલોજી ભારતમાં તમારું સ્વાગત છે. ચાલો આપણે ભારતના સમૃદ્ધ વારસાને શોધીએ. ચાલો આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષયનું વિશ્લેષણ કરીએ. આજના આધુનિક સમયમાં આપણી સામે આવતા એક દાવા પર નજર કરીએ જે આપણું ધ્યાન તરત જ ખેંચી લે છે. આપણે સમજીશું કે આની પાછળ શું છે અને તે આટલું આકર્ષક કેમ છે. આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવો સમય આવે છે ખરું ને, જ્યારે આપણે મૂંઝવણમાં હોઈએ છીએ, જ્યારે આપણી સામે એવી સમસ્યાઓ હોય છે જેના જવાબો આપણને મળતા નથી, અને એ સમયે આપણે કોઈ માર્ગદર્શન, કોઈ રસ્તાની શોધમાં હોઈએ છીએ. અને આ જ શોધ આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે ભાઈ, આ બધી જ સમસ્યાઓનો ઉકેલ આખરે છે ક્યાં? શું કોઈ એવી જાદુઈ ચાવી છે જે જીવનના દરેક તાળા ખોલી શકે? આ સવાલ જ આપણા આજના વિશ્લેષણના કેન્દ્રમાં છે. અને બસ જ્યારે આપણે આવા સવાલોથી ઘેરાયેલા હોઈએ છીએ ને, ત્યારે અચાનક આપણી સામે એક મોટું વચન આવે છે, એક એવો દાવો જે કહે છે કે હા, જવાબ છે અને તે પણ અહીં જ છે. જરા આ વાક્ય પર ધ્યાન આપો. તમારી બધી જ પ્રોબ્લેમનો હલ. વિચારો, અમુક નહીં પણ બધી જ પ્રોબ્લેમ. આ કોઈ નાનો સૂનો દાવો નથી, આ તો એક સંપૂર્ણ ઉકેલની ગેરંટી છે જે કોઈને પણ વિચારવા પર મજબૂર કરી દે. અને પછી આખો કોયડો ઉકેલાઈ જાય છે. એ વચન શું છે? તો કે સંપૂર્ણ ગીતા સાર માત્ર 30 મિનિટમાં. અહીં 3 વસ્તુઓ છે: ગીતા જેવું ગહન જ્ઞાન, એનો સંપૂર્ણ સાર, અને એ પણ ફક્ત અડધા કલાકમાં. આ કોમ્બિનેશન જ તેને આટલું પાવરફુલ બનાવે છે. તો ચાલો હવે આપણે આ વચનને જરા ઊંડાણપૂર્વક જોઈએ, એના દરેક ભાગનું વિશ્લેષણ કરીએ અને સમજીએ કે અહીં ખરેખર શું કહેવામાં આવી રહ્યું છે. પહેલો શબ્દ છે ગીતા સાર. સાર એટલે શું? સાર એટલે કે એસેન્સ, નિચોડ. મતલબ કે ગીતા જેવો મહાન ગ્રંથ જેના ઊંડાણમાં ઉતરતા વર્ષો લાગે, એનું ક્રીમ, એનો મુખ્ય ભાગ કાઢીને રજૂ કરવામાં આવ્યો છે, જાણે કે આખા સમુદ્રને એક લૂંટામાં સમાવી દીધો હોય. પછી આવે છે 30 મિનિટ. હવે આજની ફાસ્ટ લાઈફમાં કોની પાસે સમય છે? બધું ફટાફટ જોઈએ છે. તો આ 30 મિનિટનો આંકડો એ જ વાત પર નિશાન તાકે છે કે ભાઈ, ગહન જ્ઞાન પણ મળી જશે અને સમય પણ નહીં બગડે. એકદમ સરળ અને સુલભ. અને છેલ્લે સૌથી મોટો દાવો, બધી જ પ્રોબ્લેમનો હલ. આ તો ગજબની વાત છે. એવું નથી કહ્યું કે અમુક પ્રોબ્લેમ, પણ બધી જ, પર્સનલ હોય, પ્રોફેશનલ હોય, ભાવનાત્મક હોય. જાણે કે આ એક માસ્ટર કી છે જે જીવનના દરેક તાળાને ખોલી દેશે. પણ સવાલ એ છે કે આવા શોર્ટકટ આપણને આટલા ગમે છે કેમ? શું કામ આપણે ઊંડાણમાં ઉતરવાને બદલે આવા સારાંશ તરફ આટલા બધા ખેંચાઈએ છીએ? ચાલો આની પાછળનું મનોવિજ્ઞાન સમજીએ. કારણો ઘણા બધા છે અને એ આપણા બધા સાથે જોડાયેલા છે. આપણી લાઈફ કેટલી બિઝી છે, ટાઈમ જ નથી. ઉપરથી ઇન્ટરનેટ પર એટલી બધી માહિતીનો મારો છે કે શું વાંચવું અને શું છોડવું એ જ નથી સમજાતું. અને હા, લાઈફ હેક્સનો જમાનો છે. દરેક વસ્તુનો શોર્ટકટ જોઈએ છે, તુરંત પરિણામ જોઈએ છે. એટલે જ આવા સારાંશ આપણને આકર્ષક લાગે છે. અહીંયા 2 રસ્તાઓ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે. એક બાજુ છે ગહન જ્ઞાન, જે સમય માંગે છે, મહેનત માંગે છે, એક લાંબી યાત્રા છે. અને બીજી બાજુ છે ઝડપી સારાંશ, જે તુરંત મળી જાય છે, સમજવામાં સહેલો છે અને સીધો પરિણામ પર ફોકસ કરે છે. આજના જમાનામાં આ બંને વચ્ચેની પસંદગી ખરેખર વિચારવા જેવી છે. તો આ બધી ચર્ચા પછી આપણે હવે એક છેલ્લા અને કદાચ સૌથી મહત્વના સવાલ પર આવી પહોંચ્યા છીએ. એક એવો સવાલ જે આપણને જ્ઞાનના સાચા સ્વરૂપ વિશે વિચારવા પર મજબૂર કરે છે. અને એ સવાલ એ છે કે શું જ્ઞાનના સારમાં, એના નિચોડમાં, એના મૂળ સ્વરૂપ જેટલી જ તાકાત હોઈ શકે? શું કોઈ મોટા ગ્રંથને 30 મિનિટમાં સમજવાથી એ જ લાભ મળે જે તેને વર્ષો સુધી વાંચીને મનન કરીને મળે? શું ઝડપ મેળવવાના ચક્કરમાં આપણે કંઈક કિંમતી વસ્તુ ગુમાવી તો નથી રહ્યા? આ એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે દરેકે પોતાની અંદર જ શોધવો પડશે. લાઈક આપવાથી માઇથોલોજી ભારત ખ્યાલ આવશે કે આ વિડીયો કેટલા લોકોને ગમ્યો છે. તો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ, શેર, લાઈક આપવાનું ભૂલતા નહીં.